લક્ષ્મી રૂપે આવી ગુજરાતમાં પ્રગટાવી સુખની છાયા। નમસ્કાર, હું અપેક્ષા બઝાલા રામાયણ ઇન્સ્ટિટ્યૂટ વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું માહિતીની માયાજાળમાં। મિત્રો, આજ હું એક એવા ટોપિક સાથે આવી છું જે દીકરીઓ માટે ઘણો મહત્વનો છે। આમ તો ખ્યાલ હોય જ છે, છતાં પણ ઘણા એવા લોકો છે જેમને ખ્યાલ નથી હોતો કે આપણી સરકાર દીકરીઓ માટે કેટલું કરે છે। તો ચાલો આજે થોડી ચર્ચા આ વિષય પર કરી લઈએ। જી હા મિત્રો, આજે હું ગુજરાત સરકારની દીકરીઓ માટેની કલ્યાણકારી યોજનાઓ વિશે વાત કરીશ। કહેવાય છે ને કે એક દીકરી ભણે તો આખું કુટુંબ તારે। આ વિચારને સાર્થક કરવા માટે ગુજરાત સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે જે દીકરીઓને આત્મનિર્ભર બનાવવામાં મદદરૂપ થાય છે। તો પહેલી યોજના છે વહાલી દીકરી યોજના। જન્મી જ્યારે લાડકવાઈ હરખાયું ગુજરાત, વહાલી દીકરી બનીને આવી સુખની થઈ શરૂઆત। પહેલા ધોરણે 4009 6નો સાથ, 18 વર્ષે લાખ દઈને પકડ્યો સરકારે હાથ। આ યોજના દીકરીઓના જન્મને પ્રોત્સાહન આપવા માટે અને સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવવા માટે છે। મિત્રો, આ યોજના હેઠળ દીકરીને કુલ રૂપિયા 1,10,000ની સહાય 3 હપ્તામાં મળે છે। જેમ કે ધોરણ 1માં પ્રવેશ વખતે રૂપિયા 4,000, ધોરણ 9માં પ્રવેશ વખતે રૂપિયા 6,000 અને 18 વર્ષની ઉંમરે ઉચ્ચ શિક્ષણ કે લગ્ન માટે રૂપિયા 1 લાખ। ત્યારબાદ આવે નમો લક્ષ્મી યોજના। પુસ્તક પકડી હાથમાં હવે દીકરી ભણતી જાય, નમો લક્ષ્મીના સથવારે ઊંચા શિખરો સર થાય। 50,000ની આ સહાય શિક્ષણનું છે વરદાન, નારી શક્તિ જાગી હવે વધશે ગુજરાતનું માન। જી હા મિત્રો, કિશોરીઓના શિક્ષણ અને પોષણ અને પ્રોત્સાહન આપવા માટેની આ એક નવી અને મહત્વની યોજના છે। ધોરણ 9 થી 12માં ભણતી દીકરીઓને 4 વર્ષમાં કુલ 50,000ની આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે। આનાથી દીકરીઓનો ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવામાં મદદ મળે છે। ત્યાર પછી આવે કુંવરબાઈનું મામેરું યોજના। માથે ના રહે ચિંતા કોઈ, જ્યારે દીકરી પરણે ઘેર, મામેરું કરવા સરકાર આવે ખુશીઓની રેલમ છે। આ યોજના ગરીબ પરિવારોની દીકરીઓના લગ્ન પ્રસંગે આર્થિક બોજ ઘટાડવા માટે છે। અનુસૂચિત જાતિ અને પછાત વર્ગની દીકરીઓના લગ્ન સમયે સરકાર દ્વારા 12,000ની સહાય સીધી બેંક ખાતામાં આપવામાં આવે છે। પછી છે સરસ્વતી સાધના યોજના, એટલે કે સાયકલ સહાય। સરસ્વતી સાધના સાયકલ લઈ દીકરી નિશાળે જાય, અંતરિયાળ ગામડામાં પણ હવે જ્ઞાનનો દીવો થાય। મિત્રો, આ યોજના દૂર રહેતી દીકરીઓ સરળતાથી શાળાએ જઈ શકે તે હેતુથી આ યોજના ચલાવવામાં આવે છે। ધોરણ 9માં અભ્યાસ કરતી જરૂરિયાતમંદ કન્યાઓને સરકાર તરફથી વિનામૂલ્યે સાયકલ આપવામાં આવે છે। અને ત્યાર પછી આવે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના। બેટી બચાવો જગતમાં બેટી જગનો આધાર, ભણી ગણીને દીકરી રોશન કરે પરિવાર। આ યોજના અંતર્ગત વિજ્ઞાન પ્રવાહ એટલે કે સાયન્સ સ્ટ્રીમમાં ભણતી દીકરીઓને પ્રોત્સાહન આપવા માટે આ યોજના શરૂ કરાઈ છે। ધોરણ 11 અને 12 સાયન્સમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને 2 વર્ષમાં કુલ 25,000ની સહાય મળે છે। મિત્રો, ગુજરાત સરકારની આ યોજનાઓ માત્ર આર્થિક મદદ નથી, પરંતુ દીકરીઓના સન્માન અને સુરક્ષાની ગેરંટી છે। આપણે સૌએ જાગૃત બનીને આ યોજનાઓની માહિતી છેવાડાના માનવી સુધી પહોંચાડવી જોઈએ, જેથી દરેક દીકરી શિક્ષિત અને દીપ્ત બની શકે। દીકરી ભણશે, ગુજરાત વધશે, નારી શક્તિ ગાજશે, સરકારી યોજનાના પ્રતાપે હવે ઉજ્જવળ કાલ રાજશે। તો ચાલો ફરી મળીશું આવી જ કંઈક ને કંઈક માહિતી સાથે માહિતીની માયાજાળમાં। જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત।